આજે મેરેજમાં છૂટાછેડાનું પ્રમાણનું કારણ સૌથી મોટું અગત્યનું કારણ છે કે નેચર. જ્યારે છોકરી જોવામાં આવે ત્યારે છોકરો કે છોકરાના ફેમિલી, છોકરી બહુ રૂપાળી છે, હાલો કરી લે લગ્ન, છોકરી બહુ નમણી છે, દેખાવડી છે, પણ ક્યારે એ નથી વિચારતા કે એ શું વિચારે છે, એનું નેચર કેવું છે, લેટ ગો કરવાવાળું છે એનું નેચર કે લડાઈ કરવાવાળું છે. છોકરી રૂપાળી છે એટલે કરી લ્યો ભાઈ. પણ અને એ જ રીતે છોકરીઓવાળા છોકરાને કઈ રીતે જોવે છે કે છોકરો હેન્ડસમ છે ને બહુ સિટીમાં છે ને એટલે કરી લ્યો, મેરેજ કરી લ્યો ભાઈ, સારું છે, સારું ઠેકાણું છે, મિલકત ને બધું સારું છે. પણ અત્યાર સુધીમાં મેરેજ થયા એમાં કોઈ નેચર નથી જોતા કે એનો સ્વભાવ કેવો છે, છોકરીનો સ્વભાવ કેવો છે અને છોકરાનો સ્વભાવ કેવો છે, છોકરી શું વિચારે છે અને છોકરો શું વિચારે, એ બેના થિંકિંગ એટલે વિચારો મળવા જોઈએ, તો તમારી મેરેજ લાઈફ સક્સેસ જશે, નહીં તો નહીં જાય. મેં 15થી 20 વર્ષનો અનુભવ છે, મેં જોયું છે કે છોકરી એમ કે મારે સિટીમાં રહેવું, છોકરો કે મારે ગામડામાં રહેવું, એટલે થાય ઝઘડો. એટલે છોકરી જે વિચારે અને છોકરો કે હાલો મારે સિટીમાં રહેવું, તો ડખો થાય ન થાય. એવી જ રીતે છોકરો કે મારે વિદેશમાં જવું છે ને છોકરી ના પાડે તો એ બાદ ઝઘડો થવાનો છે. પછી છોકરો કે મારે વિદેશમાં નથી જવું, છોકરી કે જવું, તો એ ઝઘડો થવાનો છે. એટલે અત્યારે વિચાર નથી મળતા તો લગ્ન ન કરવા જોઈએ. છોકરો શું વિચારે છે ભાઈ, છોકરી અને છોકરી બે એમ કે હા ભાઈ એક જ મત થવો જોઈએ, તો તમારું ઘર સંસાર ચાલશે ને કે નહીં ચાલે. આપણે અનુભવેલું છે ભાઈ, મેં મેરેજ વિશે 21 મુદ્દા લખેલા છે મારી પાસે છે, એ હોત મારી પાસે કોમ્પ્યુટરમાં લખેલા નથી પણ આમ પ્રિન્ટેડ છે 21 મુદ્દા. 21 મુદ્દા ઉપર મેં રિસર્ચ કર્યું છે. સૌથી પહેલો અગત્યનો છે રૂપ રંગ નહીં જોતા, નેચર જોજો અને સ્વભાવ જોજો. છોકરા છોકરીના સ્વભાવ અને થિંકિંગ મેચ થાય તો જ મેરેજ લાઈફ ચાલશે, નહીં તો નહીં ચાલે. એ સ્વભાવ નથી જતો. છોકરી રૂપાળી છે, ઓહો બહુ દેખાવડી છે, પણ એ ભાઈ એનો વિચાર શું છે, તમારે ઝઘડો જ કરવા માગશે તો તમારે ગમે એવી રૂપાળી છોકરી તમારા ઘરમાં નહીં રહે. એટલે ને બીજું એ જ, છોકરો બહુ હેન્ડસમ છે ને દારૂ પીતો હોય છે ને ઓલું કરતો હોય છે ને પતંગ દિવાળી હશે તો તમારું ઘર બરબાદ થઈ જશે. એટલે નેચર અને કરણી બે વસ્તુ ઉપર તમે જોજો અને પછી મેરેજ કરો, તો હું તમને ગેરંટી આપું કે તમારી મેરેજ લાઈફ સક્સેસ જાય. એટલે છોકરા અને છોકરીઓ નેચર જોવું જોઈએ, એકબીજાના સ્વભાવ જોવા જોઈએ. રૂપ રંગ તો ભાઈ 15 દિવસે ગઈઢા થઈ પછી ક્યાં તમે દેખાવાના છે. 15 દી કે 5 વર્ષ સુધી રૂપ રંગનો દેખાવ રહે, પછી તો એ ગમે એવી છોકરી દેખાવી છે એ નબળી પડી જવાની છે. પણ એનું નેચર છે આજીવન નહીં બદલે. ગમે ત્યાં જાય વ્યક્તિ સુખી ન થવાનું કે ઘર બદલે મકાન બદલે, પણ પોતાનો સ્વભાવ નથી બદલતા એટલે એ દુઃખી થાય છે. એટલે નેચર છે એ બહુ અગત્યની વસ્તુ છે. નેચર ઉપર ભાર દો, નેચર થકી જ તમે આગળ આવશો. મારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરજો. હું ફેસબુકમાં રાજ વડસરિયા છે, મને ફોલો કરજો, અને યુટ્યુબમાં સિરાજ જમાલ વડસરિયા છે, ત્યાં તમે મને સબસ્ક્રાઈબ કરજો. હજી હું મસ્તીના વિડીયો બધા મૂકવાનો છું, તમે મને સબસ્ક્રાઈબ એક વખત કરી લો. તમને આ માહિતી ડૉક્ટર કે કોઈ નહીં આપે, હું ડૉક્ટરને પૂછ્યું તો એ પણ ન આપી શકે માહિતી, એ હું તમને આપી રહ્યો છું. આવજો મિત્રો.